નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય કે કોમર્સ, સાયન્સ, આર્ટ્સ તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ એમનું પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી પહેલાં કે પૂરક પરીક્ષાની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળે કે ના મળે। તો મેં એમાં કીધેલું હતું કે ગ્રેસિંગ માર્ક્સ મળે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે બધાય સરને બધાય ના પાડે છે કે પૂરક પરીક્ષાની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળતા હોતા નથી। પરંતુ તમે એ પ્રૂફ પણ જોઈ શકો છો, આ કોમર્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે, અહીં એને ગ્રેસિંગ માર્ક્સ મળેલા છે। એમ તમામ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે। કોમર્સના વિદ્યાર્થીઓ હોય, સાયન્સના હોય, આર્ટ્સના હોય અથવા તો કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ હોય, એવા વિદ્યાર્થીઓને તમામને ગ્રેસિંગ માર્ક્સ મળેલા છે। તો આપણે જોઈએ તો વધુમાં વધુ આ 10મા ધોરણનું વિદ્યાર્થીનું રિઝલ્ટ છે, એમાં સાયન્સની અંદર એટલે કે વિજ્ઞાનની અંદર 9 માર્ક્સ ગ્રેસિંગ મળ્યા છે। તો આ ગ્રેસિંગ માર્ક્સ વધુમાં વધુ કયા વિદ્યાર્થીઓને કેટલા મળ્યા છે તમે કોમેન્ટની અંદર જણાવજો, કેમ કે મારા ધ્યાનમાં આ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે તો એની અંદર વધુમાં વધુ 9 ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે। ગ્રેસિંગ માર્ક્સ એટલે કે કૃપાગુણ તમામ વિદ્યાર્થીઓને એટલે કે જે એને લાયક હોય એવા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય। કોને ગ્રેસિંગ માર્ક્સ મળે એના વિશે આપણે ઓલરેડી વિડીયો મૂકી દીધો છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। અને વધુ માહિતી માટે તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।